નમસ્કાર દોસ્તો, જય હિન્દ, જય ભારત. આજે મારે ખાસ એક વાત કરવી છે કે ગુજરાતની અંદર, આખા ભારતની અંદર ખૂબ બધી ગરમી પડવાનું ચાલુ થઈ ગયું છે. એમાં ખાસ આપણા ગુજરાતની અંદર પણ ખૂબ બધી ગરમી પડે છે અને હજુ પણ આનાથી વધારે ગરમી પડવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી છે કે 29, 30, 31, પહેલી, બીજી, 5, 6 તારીખ સુધી બહુ જ ગરમી પડવાની છે. એટલે આપણે મનુષ્ય પોતાની સુખ સુવિધા ઊભી કરશે પડી. ગરમી જેમ જેમ વધારે પડશે એમ મનુષ્ય પોતાની ઘરે કુલર લાવશે, એસી લગાવશે. આવી અનેક પ્રકારની સુખ સુવિધા મનુષ્ય ઊભી કરશે પડી ગરમીથી બચવા માટે. પણ આપણી આજુબાજુ રહેતા પ્રાણીઓ હોય, પક્ષીઓ હોય કે નાના નાના જીવજંતુ હોય, તેમને પણ ગરમી લાગશે. તો મિત્રો, મારે તમને ખાસ એક અપીલ છે કે તમારી ઘરની આજુબાજુ ઝાડ હોય, ખુલ્લી જગ્યા હોય, ત્યાં નાનું કુંડું હોય કે કોઈ પણ વસ્તુ પાણી સમાય, પાણી સંગ્રહ થાય તેવી વસ્તુને લઈ તમારા ઢાબા ઉપર, તમારી અગાસી ઉપર કે કોઈ પણ જગ્યા તમને દેખાય, લેબડાનો છોયો હોય કે કોઈ પણ વૃક્ષનો છાયો હોય, ત્યાંની નીચે તમે પાણી ભરી અને કુંડું મૂકજો. કારણ કે આપણે તો જ્યાં ત્યાં જઈને બોલીને માગીને આપણી સુવિધા ઊભી કરી દઈશું, પણ પ્રાણીઓ, પક્ષીઓ, નાના નાના જીવજંતુ એ ક્યાંય બોલી શકશે નહીં અને ક્યાંય જઈ શકશે નહીં. એટલે નમ્ર ખાસ અપીલ તમને એ છે કે આટલી વિનંતી કરું છું કે તમારા ઘરની આજુબાજુ આગાસી ઉપર મહેરબાની કરી આટલી પાણીની સુવિધા ઊભી કરજો, જેથી પક્ષીઓ પાણી પી શકે, નાના નાના જીવજંતુ, ખિસકોલીઓ હોય કે કોઈ પણ એવી અનેક પ્રકારના જીવજંતુ હોય તો તેમને આવી તાપના ગરમીની અંદર પાણીથી તેમને રાહત મળશે. કારણ કે આપણે તો ગરમી વધારે લાગશે તો આપણે આપણા ઘરની અંદર પેક થઈ એસી ચાલુ કરીને આપણે સૂઈ જઈશું, પણ પ્રાણીઓ, પક્ષીઓ આ ક્યાં એસી ચાલુ કરીને રૂમમાં સૂઈ જશે? તેમને તો આવા તાપની અંદર ગરમી સહન કરવી પડશે. પણ એના માટે આપણી બારે નાનું મોટું કુંડું હોય, તેમાં પાણી ભરી રાખજો, તો ગાય હોય, કૂતરા હોય કે કોઈ પણ અન્ય પ્રાણીઓ પાણી પી શકે, તેમને મોટી રાહત મળશે અને મોટું પુણ્યનું કામ થશે. તો આટલું નાનું કામ તમે કરજો.